टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ભાદરવી પૂનમના મહામેળાનો 5મો દિવસ સુખ શાંતિ રૂપે પરિપૂર્ણ થવા તરફ વધી રહ્યો છે, ત્યારે માં જગતજનની અંબાના ધામે યોજાઈ રહેલો 7 દિવસના આ મહામેળામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો માં અંબાના દર્શન કરી રહ્યા છે। મોટી સંખ્યામાં આવતા ભાવિ ભક્તો માટે અંબાજી આવતા તમામ માર્ગો પર પૂરતી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં ભક્તો માટે વિસામાં જમવા, પીવાના પાણી, ટોયલેટ સહિતની અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। આજે આ મહાકુંભમાં 5મો દિવસ હતો, ત્યારે 5મા દિવસે પણ લાખોની સંખ્યામાં ભક્તો માં અંબાના ચરણે શીશ નમાવવા માટે પહોંચ્યા। રંગે ચંગે યોજાઈ રહેલા ભાદરવી મહાકુંભમાં યાત્રાધામ અંબાજીમાં ચારે બાજુ ભક્તિમય માહોલ છવાયો છે। દૂર દૂરથી પદયાત્રા કરી માના ધામ પહોંચતા ભક્તો જ્યારે માતાના ગર્ભગૃહમાં પહોંચે છે, ત્યારે તેમનો ઉત્સાહ બમણો થઈ જાય છે। અમદાવાદથી આવીએ છીએ, 9 દિવસથી નીકળ્યા હતા, આજે ચાલીને અંબાજી આવ્યા છે અને માતાજીના આશીર્વાદ લઈને ઘણો સારો અનુભવ થઈ રહ્યો છે। સુકૂન શાંતિ એક અલગ વસ્તુની મનમાં એ થાય છે। અમે ભાદરવી પૂનમના દિવસે આવતા જ હોઈએ છીએ અને અહીંયાનું વાતાવરણ જોઈને એવું લાગે છે કે બહુ જ સરસ છે અને આમ આવવાની બી ઈચ્છા થાય છે એવું હોય છે। મેળા કરતાં પણ બહુ જ સરસ વાતાવરણ હોય છે અને બહુ બધા ભાવિ ભક્તો આવે છે, દરેકની મનોકામના પૂર્ણ થાય છે। ફ્રિકવન્ટલી અંબાજી માતાના દર્શન માટે ભાદરવી પૂનમે અથવા ભાદરવા મહિનામાં જે પવિત્ર મહિનો છે એમાં અમે રેગ્યુલરલી આવીએ છીએ। અહીંયા માતા અમારી મનોકામના પૂર્ણ કરે એવી અમે અંદર પ્રાર્થના કરી છે અને અહીંનું જે વાતાવરણ દેખતા એવું લાગે છે કે એકદમ આહલાદક વાતાવરણ છે, ભાવભર્યું વાતાવરણ છે। માતાજી અમને બોલાવતા હોય એવું સાક્ષાત અહીંયા પ્રતીક થાય છે। શક્તિપીઠ અંબાજીમાં ભાદરવા મહાપર્વનો આજે 5મો દિવસ છે ને 5મા દિવસે લાખોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે ઉમટી રહ્યા છે। 4 દિવસમાં 16 લાખથી પણ વધુ જે ભક્તો છે માના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે ને આજે હું આવ્યો છું માના દરબારમાં ને સીધા જ આપને જે રીતે હું દ્રશ્ય બતાવીશ કે તમામ પ્રકારને જે ભક્તો છે માના દર્શને ઉમટી રહ્યા છે ને આજે લાખોની સંખ્યામાં જે ભક્તો છે અંબાજી ધામ પહોંચી રહ્યા છે ને માના ચરણોમાં છે તે શીશ નમાવી રહ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો 12 થી 18 સપ્ટેમ્બર સુધીનો જે ભાદરવા મહાપર્વનો જે મેળો લાગ્યો છે ને અંબાજીમાં લાખોની સંખ્યામાં જે રીતે માઈ ભક્તો રાજ્ય સહિત અન્ય રાજ્યોમાંથી જે રીતે માના દર્શને પહોંચી રહ્યા છે ને અત્યારે જે રીતે આપણે જે દ્રશ્ય બતાવું છે કે આ ભક્તો છે ને ભક્તો લાઈનમાં જય અંબાના નાદ સાથે અત્યારે દર્શનાર્થે પહોંચી રહ્યા છે। બોલ મારી અંબે જય જય અંબેના નાદ બોલી રહ્યા છે ને અત્યારે સમગ્ર રીતે વાત કરવામાં આવે મા અંબાના ધામમાં જે રીતે ભક્તો માના દર્શન કરી રહ્યા છે ને માના ચરણોમાં શીશ ઝુકાવીને અત્યારે માના આશીર્વાદ મેળવી રહ્યા છે। ત્યારે સમગ્ર જે રાજ્ય સહિત દેશમાંથી જે મા અંબાના ધામે ભક્તો આવી રહ્યા છે અને લાખોની સંખ્યામાં જે માના ચરણોમાં શીશ ઝુકાવી રહ્યા છે, ત્યારે ભક્તોની મનોકામના મા જગદંબા પૂરી કરે એવા આશીર્વાદ પણ આપી રહ્યા છે। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।